પત્રાંક 83 પૂના 1981। આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરતો જન્મ જરા મરણાદિ દુઃખો ભોગવતો આવે છે। તેને છૂટવાનું કારણ એક સત્પુરુષ છે। તેને શોધી તેની શ્રદ્ધાએ તેની આજ્ઞાએ વર્તતા જીવનો મોક્ષ થાય છે, તેમાં સંશય નથી। યથાતથ્ય એમ જ છે। પ્રભુ શ્રી શું કહે કે આપણો આત્મા અનંત કાળથી પરિભ્રમણ કરે છે। ભ્રમણ એટલે ભટકવું, પરી એટલે ચારે બાજુથી, એટલે અનંત કાળથી ભટક્યા જ કરે ચાર ગતિમાં। પરિભ્રમણ કરતો શું કરે છે? જન્મ જરા મરણાદિના દુઃખો ભોગવે છે। વારંવાર જન્મવું, મોટા થવું, પછી પાછું વૃદ્ધાવસ્થાના દુઃખો ભોગવવા, મરણના ભોગવવા, ફરી મરવું, પછી જન્મવું, આમ જન્મ મરણ થયા જ કરે છે। આના દુઃખ છે બહુ। આપણને તો હમણાં ખ્યાલમાં નથી, કેમ કે જન્મ તો થઈ ગયો। ગર્ભના દુઃખ શું હતા હવે કંઈ યાદ નથી, બાળપણના દુઃખ યાદ નથી, જે રજડી રડીને કે ઉંમર પૂરી થાય એ પણ ભૂલી ગયા। અને હવે કિશોર અવસ્થામાં ભણવાનું ક્યાં ટેન્શન દુઃખ ઓછું છે, યુવાવસ્થામાં કમાવું કે આ વ્યવહાર ચલાવો કે કુટુંબ મોટા કરવા એ ક્યાં સહેલું છે, એમાં કેટલું દુઃખ છે તો કરે તે જાણે। અને વૃદ્ધાવસ્થા એને દુઃખ ઓછા નથી। અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે રૂપ લખે આપનો, અડધા મરેલા જેવું આ વૃદ્ધાવસ્થા છે, જેવી અડધો મરેલો હોય એવી આ વૃદ્ધાવસ્થા છે, કે જ્યાં કોઈને આંખની પીડા દેખાય ઓછું, કોઈને સંભળાય ઓછું, કોઈને શરીરની કળતર હોય, કોઈને સ્મૃતિ ચાલી ગઈ હોય, કોઈને લકવા મારી ગયો હોય, કોઈને સન્નિપાત થઈ ગયો, ગાંડપણ આવી ગયો હોય, કોઈના શરીરમાં શક્તિ ન હોય, આમ અનેક પ્રકારના રોગ અશક્ત શરીરમાં ઘર કરે છે। એટલે આવા વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવવા વારંવાર, અને છેલ્લે મૃત્યુ મરણનું દુઃખ એ ઓછું નથી, એમ જ્ઞાનીઓ કહે છે। તો આ બધું દુઃખ ને દુઃખ જ છે, ત્યાં જીવ સુખ માની બેઠો છે। એટલે પ્રભુ શ્રી કે જન્મ જરા મરણાદિ દુઃખો ભોગવતો આવે છે અનાદિકાલથી, તેને છૂટવાનું કારણ એક સત્પુરુષ છે। આવા દુઃખોમાંથી કેવી રીતે છૂટી જવું એનો માર્ગ એક સત્પુરુષો જ જાણે છે। એટલે જ્ઞાની પુરુષ પ્રત્યે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો એ જે માર્ગ બતાવે એ પ્રમાણે આપણે કરીશું। વિશ્વાસ ન હોય તો એના કયા પ્રમાણે કોઈ કરે નહીં। એટલે પહેલા પ્રભુ શ્રી કે કોઈ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા લાવો સાચી, કે કહે છે તે સત્ય કહે છે, મારા આત્માના હિત માટે જ કહે છે, એવો તમને પૂરો વિશ્વાસ હશે તો એના વચનો તમારા જીવનમાં ઉતરશે। તેને આ દુઃખોથી છૂટવાનું કારણ એક સત્પુરુષ છે। તેને શોધી, જ્ઞાની પુરુષને શોધી, તેની શ્રદ્ધાએ, એના પર શ્રદ્ધા રાખી, તેની આજ્ઞાએ વર્તતા જીવનો મોક્ષ થાય છે। પહેલા તો જ્ઞાની પુરુષને શોધો, તે આપણે પ્રભુશ્રી શોધી આપ્યા, આપણા માટે પરમ કૃપાળદેવ છે। અને હવે એના પર શ્રદ્ધા કરો અને એ કહે તેમ વર્તો, અને તેની આજ્ઞાએ વર્તતા જીવનો મોક્ષ થાય છે। મોક્ષ એટલે મુક્તિ, સાથી મુક્તિ, સર્વ દુઃખથી મુક્તિ, બધા દુઃખોથી મુક્તિ, જન્મજરા મરણના દુઃખોથી મુક્તિ, સર્વ રોગથી મુક્તિ, સર્વ શોક ચિંતાથી મુક્તિ, બધા જ સર્વ પ્રકારના દુઃખોથી મુક્તિ છે। જ્યાં છૂટવા પણ છે એવો મોક્ષ છે, જેને સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે। તેમાં પ્રભુ શ્રી કે સંશય નથી, શંકાને કોઈ સ્થાન નથી। જ્ઞાનીને આજ્ઞા આરાધે તે જરૂર આ દુઃખોથી છૂટે, યથા તથ્ય એમ જ છે। પ્રભુ શ્રી કે યથા તથ્ય એમ જ છે। તે સત્પુરુષની ઓળખાણ જીવને થવી દુર્લભ છે। આવા સાચા આત્મજ્ઞાની પુરુષોની ઓળખાણ થવી દુર્લભ છે। તે સત્પુરુષની ઓળખાણ થવી જીવને દુર્લભ છે। તેનું કારણ આ જીવ પોતાની મતિ કલ્પનાએ જ્ઞાનીને અજ્ઞાની માની સ્વચ્છંદે વર્તે તે ભૂલ થાય છે। અજ્ઞાનીને જ્ઞાની માની તેની આજ્ઞાએ વર્તે તે પણ ભૂલ છે।
પણ જ્ઞાનીની દ્રષ્ટિએ જ્ઞાનીને માને, તેની આજ્ઞાએ વર્તે તો જીવનો મોક્ષ થાય છે, સંસારથી મુક્ત થવું તેને થાય છે, એમ છે. પણ જ્ઞાનીની ઓળખાણ દુર્લભ. પણ આ મોતી પોતાની બુદ્ધિએ ગમે તેને અજ્ઞાનીને જ્ઞાની માની બેસે કે આ મારા ગુરુ. પછી જ્ઞાની હોય કે નહીં, આપણા કુલગુરુ એટલે જ્ઞાની એમ માનીને જે કુલમાં આપણે જન્મ્યા અથવા આપણા બાપ દાદાઓ જે ને ગુરુ માને આપણા ગુરુ એમ માનીને વળગી પડે અને એની આજ્ઞાએ વર્તે તો પ્રભુ કે ભૂલ થાય છે. ખરેખર જ્ઞાની છે કે નહીં એ પહેલા પૂરી ચકાસણી કરવી જોઈએ. અને જ્ઞાનીની દ્રષ્ટિએ જ્ઞાનીને માને. જ્ઞાનીને કોણ ઓળખી શકે? જ્ઞાની જ ઓળખી શકે. આપણને પ્રભુશ્રી જેવા સમર્થ પુરુષ એને કૃપાલને ઓળખ્યા. આપણી તાકાત નથી કે એને ઓળખી શકીએ. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ જ્ઞાનીને માને, તેની આજ્ઞાએ વર્તે તો જીવનો મોક્ષ થાય છે, સંસારથી મુક્ત થવું તેને થાય છે, એમ છે. કે આ રીતે માર્ગ છે. જ્ઞાનીને જ્ઞાની ઓળખી શકે, તમે નહીં ઓળખી શકો. માટે પ્રભુશ્રી કહે કે અમને કૃપાળુ દેવથી સાચા આ પુરુષ છે કે નહીં એમનો અમને અનુભવ છે. કૃપાળ દેવથી અમને જ્ઞાન થયું છે. માટે આ સાચો હીરો છે, નકલી નથી, પુખરાજ નથી. સાચો હીરો છે, તમને શોધીને આપીએ છે. માટે એને આજ્ઞાએ વર્તો, એમાં તમારું કલ્યાણ છે. પણ આપણને આ વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ અને તે પ્રમાણે વર્તીએ તો આપણું કલ્યાણ છે. તે ભૂલ પોતાને ડહાપણે પોતાની માન્યતાથી મોહની કર્મના ઉદયાધીનપણે આ જીવને થતી આવે છે. અનાદિકાલથી આ પોતાની માન્યતા સ્વચ્છંદ આડો આવે અને હું જે માનું એ જ બરાબર એમ મોહની કર્મના ઉદયાધીનપણે એટલે દર્શન મોહના બળવાનપણાથી આવી ભૂલ થતી આવી છે. તેમાં મુખ્ય દર્શન મોહનીય કર્મ નહીં ટળવાથી મોહનીય કર્મ તેને મૂંઝવે છે. તેને એક સત્પુરુષનો બોધ અને સત્સંગ મળવાથી તે ભૂલ નીકળે છે. અનાદિથી આપણને આ મિથ્યાત્વ મૂંઝવે. હવે દર્શન મોહનીય કર્મ નહીં ટળે તો એ મૂંઝવણ આપે છે. અને એ દર્શન મોહ એટલે મિથ્યાત્વ, વિપરીત માન્યતા, દેહમાં આત્મબુદ્ધિ એને કેમ ટાળવી? તો કે સત્પુરુષનો બોધ છે. અને બોધ વિતરાગતા અચૂક પાયામ રામબાણેલા છે. એ અનાદિની આપણી ભૂલને આપણે નાશ કરવી હોય તો હંમેશા સત્પુરુષનો બોધ વિચારો. બોધ એટલે સમજ. એ આપણને જે કંઈ પણ તત્વ સંબંધી સમજણ આપે તે પ્રમાણે આપણે વાંચવી જોઈએ, જાણવી જોઈએ, પછી શ્રદ્ધવી જોઈએ અને તે પ્રમાણે વર્તવું જોઈએ. આ જ મોક્ષ માર્ગ છે. તો આપણી અનાદિની ભૂલ જરૂર ટળે. તેને એક સત્પુરુષનો બોધ અને સત્સંગ મળવાથી તે ભૂલ નીકળે છે. ભલે અનાદિકાળની ભૂલ છે પણ તે જ્ઞાની પુરુષના બોધે એ ભૂલને ટાળી શકાય. જેમ આપણે વ્યવહારમાં કોઈ ભૂલ થતી હોય તો વડીલો આપણે કંઈક ભાઈ આમ કરીશ તો જો આવી રીતે એનું ફળ આવશે તો આપણી ભૂલ સુધારી શકાય. તેમ એક જ્ઞાની કહે, અનુભવી પુરુષો કે આ પ્રમાણેની એમ વર્ત તો એની આજ્ઞા એ ભૂલ સુધારી દે તો સુધરી જાય ને, નહીં તો એની ભૂલ અનાદિકાલથી ચાલી છે, ચાલતી જ રહે. આ પ્રમાણે વિશેષ પ્રવૃત્તિ જણાવે છે જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 54 પત્રાંક 83 અધૂરો છે, ત્યાં વચ્ચેથી સત્પુરુષના વચનામૃત વાંચવા વિચારવાનું કર્મ આત્માર્થીને જરૂરનું છે. જી પ્રભુશ્રી કહે તમારે આત્મ શાંતિ જોઈતી હોય, મોક્ષનો માર્ગ જાણવો હોય, સંસારના દુઃખોથી છૂટવું હોય તો સત્પુરુષના વચનામૃત વાંચવા વિચારવાનું કર્મ આત્માર્થીને અવશ્યનું છે, જરૂર કરવું જોઈએ. એના વગર સત અસત ધ્યાનમાં ના આવે, હિતાહિતનું ભાન નહીં થાય. મૂંઝાવા જેવું નથી, ગભરાવા જેવું નથી. માર્ગ સુલભ છે, પ્રાપ્તિ દુર્લભ છે. મોક્ષનો માર્ગ સાવ સુલભ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ, કે એમાં કંઈ કરવા પણ નથી. સંસાર ચલાવવો દુર્લભ છે. આ કુટુંબ મોટું કરવું, ધંધા કરવા એ સહેલા નથી. આમાં શું કરવાનું છે? કંઈ નહીં. પણ આ મન ત્યાં
વિષયોને આસક્ત અનાદિથી છે એને લઈને આ ઉપાધિ છે. બાકી માર્ગ તો સાવ સરળ છે, એનું કંઈ કરવાનું છે જ નહીં. માર્ગ સાવ સુલભ છે, પણ આવા પ્રાપ્તિનો જોગ જ મળવો દુર્લભ છે. પ્રાપ્તિ દુર્લભ છે. ધીરજથી ઉદય કર્મ સંભાવે વેદવા અને વૃત્તિ પરભાવમાં જતી રોકી તેને સ્મરણમાં રાખવી. પ્રભુ કે ધીરજથી ઉદય કર્મ તો આવશે જ બધાને, સંભાવે ભોગવો અને પરભાવમાં જતી વૃત્તિને રોકી સ્મરણમાં રાખો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મારું સ્વરૂપ છે એમાં રાખો. દિન પ્રત્યે કલાક અથવા જેટલો અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈ સ્મરણમાં રહેવાનું અથવા વાંચવું વિચારવું કરશો જી. દિવસમાં 1 કલાક કે જેટલો તમને અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈને તમે સ્મરણમાં રહો. કાં વાંચો કે વિચારો, આ કરો. દિન પ્રત્યે કલાક અથવા જેટલો અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈ સ્મરણમાં રહેવાનું અથવા વાંચવું વિચારવું કરશો જી. પર કથા પરભાવની વાતમાં ચિત્તને જોડવું નહીં. જો આવી નિવૃત્તિ લઈને આવું ન કરે તો પછી શું કરે જી? પર કથામાં જાય. દુનિયાદારીની દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, આવા બધી વિકતામાં કાળ ગાળે. એટલે હા વહી જાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય? સમસ્ત વિસ્ત ઘણું કરીને કૃપાલ કે મોટો ભાગ પર કથા અને પર વૃત્તિમાં વયો જાય છે. આખી દુનિયા શું કરે છે? મોટે ભાગે આત્મા સંબંધીના કે જન્મની છૂટવાના વિચાર કરનારા કેટલા? બાકી દુનિયાની પ્રપંચમાં જ આખું વિશ્વ પડ્યું છે, પર કથા અને પ્રવૃત્તિમાં વહી જાય છે. તેમાં રહીને આત્મસ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? એને ખબર જ નથી. આત્મ શાંતિનું સુખ શું છે એને ભાનમાં જ નથી. આપણને તો ભાનમાં નથી, આપણે એમાં ન જ છીએ, આપણે બીજા નથી. એટલે જગતવાસી જીવોને એ વસ્તુ ખબર જ નથી. જ્ઞાનીઓ એમ કે છે, કેમ કે એ તરફ લક્ષ્ય જ નથી. અને જ્ઞાની પુરુષ મળ્યા છે આપણા જીવવાને, એનોય લક્ષ્ય ક્યાં કેટલો છે એમ જ્ઞાનીઓ કે છે. એટલે જેટલો અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈ સ્મરણમાં રહેવાનું અથવા વાંચવું વિચારવું કરશો જી. પર કથા પર ભાવની વાતમાં ચિત્તને જોડવું નહીં. પર ભાવમાં જીવને વિલો મૂકશો તો સત્યાનાશ વાળી દેશે, નખોદ વાળશે. પર ભાવમાં જીવને વિલો મૂકશો તો સત્યાનાશ વાળી દેશે. માટે તેને સ્મરણમાં રાખશો. કેમ કે આ ક્ષણ ભંગુર દેહ છે, તેનો ભરોસો નથી. લીધો કે લેશે થઈ રહ્યો છે. માટે સારી ભાવનામાં સારા નિમિત્તમાં મનને જોડવું. એમણે પણ એ જ કહ્યું, મનને અહીંયા જોડવું. સારા ભાવમાં સારા નિમિત્તમાં જોડવું. કેમ કે નહીં તો એ બીજા વિચારો કરશે જ. મન કઈ વિકલ્પ વગર રહેવાનું નથી. સારા વિચારો આપો સારા, નહીં તો ખોટા. એટલે મહાપુરુષો કે ભાઈ હવે એક ઢોર છે તો એને તમે ભૂખ તો લાગી છે તો દાણનો ટોપલો મૂકો તો એ દાણ ખાય, એની પેટ તો ભરવું છે. પણ તમે દાણ ટોપલો ન મૂકો તો વિષ્ઠામાં મોઢું ઘાલે. તેમ આપણને જે કુવિચારો છે આત્માર્થ સિવાયના, એ બધા વિષ્ઠા જેવા જ છે, તેમાં મોઢું ઘાલશે. એટલે એને સારું વાંચન સારા વિચારોમાં હંમેશા રાખવું જોઈએ. પરભાવમાં જીવને વિલો મૂકશો તો સત્યાનાશ વાળી દેશે. માટે મનને સ્મરણમાં રાખશો. કેમ કે આ ક્ષણ ભંગુર દેહ છે, તેનો ભરોસો નથી. લીધો કે લેશે થઈ રહ્યું છે. આજે કેટલા મરી ગયા, રોજે મરે છે. એટલે કાલે તમારો પણ નંબર લાગશે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. માટે સારી ભાવનામાં સારા નિમિત્તમાં મનને જોડવું. સારી ભાવનાઓ કરવી, સારા વિચારો કરવા, એમાં મનને જોડવું. પૂજ્ય ભગવાન ભાઈ નાની ઉંમરમાં ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. તેમાં સંસારમાં કોઈ રહેવાનું નથી. આપણા બાપ દાદો બધા ગયા અને આપણે નક્કી જવાના જ છીએ. આ સંસારમાં કોઈ રહેવાનું નથી. માટે જેમ બને તેમ સત્પુરુષાર્થ કર્તવ્ય છે જી. જો ઈચ્છો પરમાર્થો કરો, સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ વગર કોઈ નકામું બેઠું નથી.
પણ આ બધા કર્મ બંધાવે એવા પુરુષાર્થો આખો દાડો કર્યા કરે. હવે સત એટલે આત્મા, જેથી પ્રાપ્ત થાય એવો પુરુષાર્થ કરો. માટે જેમ બને તેમ સત્પુરુષાર્થ કર્તવ્ય છે. ચિત્તને ગોઠતું નથી એવી કલ્પના થાય છે તે ભ્રમ છે, મિથ્યા છે. માટે આત્મસિદ્ધિના અર્થ વાંચવા વિચારવાનું કરશો જી. મારું મન કે ક્યાંય મને ગમતું નથી તો એ બધી કલ્પના છે, જીવને ભ્રમ છે, અજ્ઞાનને લઈને એવું થાય તે મિથ્યા છે. માટે આત્મસિદ્ધિના અર્થ વાંચવા વિચારવાનું કરશો જી. આત્મસિદ્ધિના અર્થ વાંચજો તો તમને બોલતા કે જે ભાવ આપશે કે હો એવો ભાવ આમાં ભર્યો છે. તેમ સર્વ મુમુક્ષુ ભાઈઓને પણ તે જ કર્તવ્ય છે. બીજા મુમુક્ષુ ભાઈઓને પણ આત્મસિદ્ધિના અર્થ વાંચવા યોગ્ય છે જી. જે અશાતા વેદની પૂર્વના બંધને લીધે આવે છે તેને સર્વ જ્ઞાનીઓએ સંભાવે ધીરજથી વેદી છે. અશાતા તો જ્ઞાનીને આવે ને અજ્ઞાનીને આવે. જેવા કર્મ બાંધ્યા હોય ભગવાન મહાવીરને આવે ને આપણને આવે. પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેગે રોય વેદે. અજ્ઞાની રડતા ભોગવે માટે નવા બાંધે, જ્ઞાની ક્ષમતાએ ભોગવે એટલે એમના કર્મ ખરી જાય, નવા ન બંધાય. જે અસાતા વેદની પૂર્વના બંધને લીધે, પૂર્વના કર્મ બંધને લીધે આવી છે તેને સર્વ જ્ઞાનીઓએ સંભાવે ધીરજથી વેદી છે. તેથી તે છૂટા થયા છે. એમની વેદની છૂટી ગઈ એમના કર્મો. દેહથી આત્મા ભિન્ન છે. દેહથી આત્મા જુદો છે. દેહને લઈને વેદની છે. આ શરીર છે માટે વેદની છે. તે સર્વ શરીરને લઈને છે તો તેનો કાળ પૂરો થયે મુકાય. જ્યારે આ વેદનીનો કાળ પૂરો થયે કે શરીર પૂરું થયે, શરીર ગયા બધું જશે. અને શરીર જ્યાં સુધી નવા નવા ધારણ કરશે ત્યાં સુધી તો આ સુખ દુઃખ આવવાના જ છે. આત્મા સત સ્વરૂપ છે, તેનો નાશ નથી. એમ જાણી સહન કરવામાં કાળક્ષેપ કરવો. એટલે કે એમ વિચારવું મારો આત્મા તો સત, આત્મા સત, જગત મિથ્યા. ત્રણેય કાળમાં મારા આત્માનો નાશ છે જ નહીં. એ તો સત સ્વરૂપ છે. સત દ્રવ્ય લક્ષણમ, જેનું હોવા કાળ ત્રણેય કાળે છે તે સત છે. એ દ્રવ્યનું લક્ષણ છે. આત્મા એક દ્રવ્ય છે, તે જ હું છું. એટલે મારો કોઈ કાળે નાશ નથી. આત્મા સત સ્વરૂપ છે, તેનો નાશ નથી. એમ જાણી સહન કરવામાં કાળક્ષેપ કરવો. ગમે એટલી કે વ્યાધિ આવે તે કંઈ તમને મારી શકે નહીં, બીજું તમારું કંઈ બગાડી ન શકે. એટલે તમે કે એમ આત્માને શાશ્વત માની હવે તમે ભય રાખોમાં, પણ ક્ષમતાએ વેદના ભોગવીને કર્મથી નિવૃત્ત થઈ જાય. એ દેણદારી પૂરી કરી દો. પણ કર્મ ભોગવતા જો રાગદ્વેષ કે મોહ કર્યો તો ફરી બંધાશે. હવે અહીંયા પ્રભુશ્રીજી 8 ગાથાઓ લખે છે બીજા શાસ્ત્રોમાંથી આ પત્રમાં. તેની પહેલી ગાથા, મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. મોહી બાંધત કર્મ કો, મોહી સંસારમાં મોહ કરનારો, રાગદ્વેષ કરનારો જીવ કર્મ બાંધે અને નિર્મોહી છૂટી જાય. જે નિર્મોહી કોઈમાં મોહ ન કરે, રાગદ્વેષ ન કરે તે આ સંસારથી છૂટી જાય. એને ફરી સંસાર જન્મ મરણ કરવા ન પડે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટી જાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. માટે ગાઢ પ્રયત્ન કરી, અત્યંત પુરુષાર્થ કરી અને તું નિર્મમત્વ ભાવને ઉત્પન્ન કર. મારું કોઈ નથી. ભાવમાં તો જ્ઞાનીઓ કે ભાઈ કઈ બધી છોડીને જંગલમાં જતા રહો, તારું કોઈ નથી, તો એમ કઈ કહેતા નથી. પણ પેલા મનમાં તો આ માન ભાવથી તો દ્રઢ કર એ ખરેખર આ સંસારમાં મારું કોઈ નથી, કાંઈ નથી. હું આવ્યો ત્યારે પણ ખાલી હાથે આવેલો અને જઈશ ત્યારે પણ ખાલી હાથે જવાનું. ખરેખર મારું કાંઈ જ નથી. આમ દેખાય છે કે બધા કોઈ સાથે લઈને જતા નથી, તો એનું હોય તો લઈ જાય. કોઈ કે આ મારું છે તો ભાઈ લઈ જાઓ સાથે. તો કોણ લઈ ગયા? આજ દિવસ સુધી કોઈ લઈ ગયું નથી. બધા ખાલી હાથે જ ગયા અને આવ્યા ત્યારે ખાલી હાથે. તો પછી મૂકી દે ને મનથી, તો ભાવથી તો જે કાઢ પેલા. યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. કારણ કે મોહી બાંધત કર્મ કો, તું મમત્વ ભાવ કરીશ અને કર્મનો બંધ થશે.
અને નિર્મમતા કરીશ તો તું છૂટી જઈશ. ઘરમાં રહેવા છતાં ઘર મારું નથી, સ્ત્રી પુત્ર હોવા છતાં મારા નથી એવો ભાવ રાખીશ તો તને બંધ નથી. છે ક્યાંય જવાના નથી, મારા પણ છોડી દે તેથી શું એના દીકરાઓ કે ધન જતું રહે? એ તો છે તે પુણ્યાધીન છે જ, પણ મમત્વ ભાવ જેટલો ગાઢ હશે એટલો એનો બંધ વિશેષ પડશે ને ભવો એને નડશે. અંદરથી તોડી નાખ. બાકી વ્યવહાર ચલાવવા પૈસા રાખવાની કોણ ના પાડે, પણ એના પ્રત્યેની જે લગાવ છે, આસક્તિ છે, એ અંતરથી તોડી નાખ. અને એ તૂટેલી હોય અને ક્યારે 1000, 5000, લાખ, 2 લાખનું નુકસાન આવી જાય તો કે આવ્યું તો એ કર્મનું આજે છે ને જાય, એમાં શું, આ તો મારા નસીબમાં ન હોય તો ગયું. પણ મમત્વ ભાવ હોય તો અત્યંત દુઃખ થાય. તેથી કંઈ આવે નહીં, પાછું જવાનું જ હોય તો. પણ એ તો ગયું તો ગયું, રહ્યું તો રહ્યું, બસ નહીં હોય તો ગયું. હા, સમાધાન થઈ જાય અને આર્થ ધ્યાન થાય નહીં. હા, એટલે પ્રભુના બોધથી જે માણજી શેઠને મોટું નુકસાન આવી ગયું અને તાર આવ્યો કે લાખોનું નુકસાન, તો કે પ્રભુ કચરો ગયો. આ કોણ કહેશે? આ સત્પુરુષ. હા, આ સમજણ હાજર આવે. જ્ઞાન તેનું નામ જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થવા દે નહીં. તો આ હાજર થયું ને એમ થઈ ગયું કચરો ગયો, મારા નથી મને ગયું, હવે બીજા પાસે છે. કૃપાલ કે પૈસા ક્યાંય ગયા નથી, એ પૈસા આપણે સંભાળવાના, હવે બીજો સંભાળે. એટલે આપણી ઉપાધિ બીજાની પાસે ગઈ. પણ એ મનાતું નથી, ઉપાધિ નથી મનાતી. આખું જીવન એના માટે જ બધું ગાળે ભેગું કરવા. હા, પણ ખરેખર માને તો જ્ઞાની કે પૈસા ક્યાંય ગયા નથી, નોટ કંઈ ફાટીને કંઈ થઈ ગયા, કંઈ નહીં, આપણે તો પેલો સંભાળે. પણ આ જીવને મારાપણાનું સુખ માને છે. મારું બધું મારા ખાતે હો, કરે કાંઈ નહીં, પણ મારા ખાતે એટલું, એટલે એને આનંદ થાય. મારી પાસે નથી એટલે દુઃખ થાય. જ્યારે જ્ઞાની પુરુષો તો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. તો કે ઉપાધિ નહીં જોઈએ, પેટ ભરવાને જોઈએ તો એ છે તો વિશેષ શું કરવું? એ જ્ઞાનીઓની માન્યતા છે. જ્યારે અજ્ઞાની મિથ્યાત્વને લઈને ફરી વિશેષ મેળવાય છે. એ મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. 6 ખંડનું એને 12 ખંડ થાય તો સુખ ઉપજે. આપણી પાસે 10 લાખના 15 લાખ થાય તો સુખ ઉપજે, કે 10ના 9 થાય તો સુખ ન ઉપજે. એવી વૃત્તિ છે આપણી. લાખ રૂપિયામાંનો હોય એમાંથી 1 લાખ ને 1000 વધે તો સુખ થાય, પણ 1000 રૂપિયા ખર્ચાઈ જાય તો કે આ તો લાખની અંદર ગયું. પણ કાલે તારી પાસે 50,000 જ હતા, કાંઈ નહોતું માનો. પણ હવે એનાથી ઘટે એને ગમે, બધે ગમે, એવી જીવની વૃત્તિ છે. એટલે એ ભાવ જો સમજાઈ જાય કે હું તો ખાલી હાથે આવ્યો, ખાલી હાથે જવાનો છું, મમત્વ ભાવ કાઢી નાખું, જેટલું મારી પાસે રહેવાનું હશે એને કોઈ લઈ ન શકે, એ ભાવ જો વિચારીને દ્રઢ રાખે તો એનું કોઈ દુઃખ નથી. આ સમજણ મેળવવાની છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. એટલે મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટી જાત, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજા. આ પ્રમાણે વિશેષ આપણે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 83 ચાલુ છે, અધૂરો હતો, પાનું 55. એમાં ગાથાઓ પ્રભુશ્રીએ ટાંકી છે. તેની એક ગાથા કાલે આપણે વાંચી કે મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. મોહી જીવ કર્મ બાંધે, નિર્મોહી હોય તે સંસારથી છૂટી જાય, માટે ગાઢ પ્રયત્ન કરીને તમે નિર્મમત્વ ભાવ લાવવાનો પુરુષાર્થ કરો, મારા પણ મૂકવાનો પુરુષાર્થ કરો. પરિસહાદિ અનુભવ વિના આત્મ ધ્યાન પ્રલાપ, શીઘ્ર સસંવર નિર્જરા હોત કર્મ કી આપ. પરિસહાદિ અનુભવ વિના આત્મ ધ્યાન પ્રલાપ એટલે પરિસર, 22 પરિસર. મચ્છર કરડે તો સહન કરવું, મુનિનો ધર્મ છે. સાપ આવીને કરડે તો સહન કરવું. પરિસહાદિ અનુભવ વિના આત્મ ધ્યાન પ્રલાપ એટલે 22 પરિસહાદિ સહન કર્યા વિના
આત્મ ધ્યાન કરવું એ પ્રલાપ માત્ર છે, સાચું આત્મ ધ્યાન નથી. શીઘ્ર સસંવર નિર્જરા હોત કર્મ કી આપ. જો ખરું આત્મ ધ્યાન હોય તો શીઘ્ર સસંવર, એ સંવર યુક્ત જ હોય અને નિર્જરા યુક્ત જ હોય. અને હોત કર્મ કી આપ એટલે કર્મની શીઘ્ર નિર્જરા થાય અને નવા કર્મ આવતા પણ રોકાય. ક્યારે? સાચું આત્મજ્ઞાન હોય તો. એટલે આત્મજ્ઞાન સહિત જો આત્મ ધ્યાન હોય તો એ 22 પરિશ્રમને સહન કરી શકે, અને ન કરી શકે તો કે આત્મ ધ્યાન જ નથી. પરિસહાદિ અનુભવ વિના આત્મ ધ્યાન પ્રલાપ, શીઘ્ર સસંવર નિર્જરા હોત કર્મ કી આપ. હિત ચિંતામણી મહત ઉતખલ ટૂકય સાર, ધ્યાન ઉભય યદિ દેત બુદ્ધ કિસકો માનત સાર. હિત ચિંતામણી મહત એટલે આ તરફ તો માનો કે ચિંતામણી મહાન રત્ન હોય એક બાજુ, અને ઉત એટલે પેલી બાજુ, ખલ ટૂંક અસાર એટલે બીજી બાજુ ખોળનો અસાર ટુકડો હોય. ખોળ કચરો નીકળેલો, કોઈ પણ અનાજનો કે ખોળ ગમે તે હોય એનો ટુકડો હોય એટલો પડ્યો હોય કોઈ. તો ધ્યાન ઉભય યદિ દેદ બુદ્ધ, આ બે તરફ કોઈ બુદ્ધ એટલે જ્ઞાની ધ્યાન આપે તો કિસકો માનસ સાર. એક બાજુ રત્ન ચિંતામણી છે ને એક બાજુ અસાર ખળ પડેલો છે. એ બેમાં કોને ચિંતામણી માને, કોને સારરૂપ માને? તો કોઈ પણ કે ભાઈ ચિંતામણી રત્ન જ, એ સાર ખોળમાં શું છે? તેમ આ માનવદેહ રત્ન ચિંતામણી જેવો છે. એને આત્માર્થમાં ગાળવો જોઈએ, પણ આ વિષયક અસાર રૂપ અસાર ખોળ માટે એનો ઉપયોગ કરે. પણ એ વાત પણ જીવને કે છે સમજાતી નથી. હિત ચિંતામણી મહત, એક બાજુ ચિંતામણી મહત મહાન, ઉત એટલે પેલી પાર, ખળ ટૂંક અસાર, થોડો ખળનો ટુકડો અસાર છે. ધ્યાન ઉભય અતિ દેત બુદ્ધ યદિ, ધ્યાન ઉભય એટલે બે ઉપર કોઈ બુદ્ધ એટલે કોઈ જ્ઞાની ધ્યાન આપે તો કિસકો માનસ સાર, તો કે ચિંતામણીને સારૂપ માને. એટલે આ મનુષ્ય ભક્તમાં તો આત્મહિત જ કરવું જોઈએ. વિષય કસાય છે તે એ ખોળના ટુકડા જેવા અસાર છે. आत्महित जो करत है सो तन को अपकार, जो तन का हित करत है सो जीय को अपकार. આત્માનું હિત જે કરે છે તે આ શરીરને અપકાર રૂપ થાય. કે શરીર ઉપર ધ્યાન ઓછું આપી દેહાધ્યાસ ઘટાડી જે આત્માની પૂરી સંભાળ રાખે તો આત્માનું હિત થાય, અને જે આ શરીરની સંભાળ રાખે, આત્માને ગૌણ કરી દે તો એ જી એટલે જીવને અપકાર રૂપ છે. આત્મહિત જો કરત હૈ સો તન કો અપકાર. જે જીવ પોતાના આત્માનું હિત કરે તે તેના તનને અપકાર થાય, તનને લાભ ન થાય. અને જે તન કા હિત કરત હૈ, જે શરીરના હિતની સંભાળ કરે, સો જીવ કો અપકાર, તે જીવને અપકાર રૂપ છે. કેમ કે દેહાધ્યાસ પોષવો અને આત્માને પણ સાચવવો બે ન થઈ શકે. આત્માની કાળજી રાખે તો દેહનું શોષણ થાય થોડું ઘણું, એ તરફ વિશેષ ધ્યાન ન હોય, અને દેહની સંભાળ રાખે એનું આત્મિત રહી જાય. એટલે કહ્યું છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, અને દેહાધ્યાસને જ પોષે તો પછી દેહ જ રહે, આત્મા ગૌણ થઈ જાય. આત્મહિત જો કરત હૈ સો તન કો અપકાર, જો તન કા હિત કરત હૈ સો જીય કો અપકાર. હવે આગળની ગાથામાં કે છે, કટકા મેં કરતા રહું ભિન્ન વસ્તુ સમન, आप ही ध्याता धे जहां कैसे भिन्न संबंध. कटका मैं करता रहूं, कटका मैं करता रहूं भिन्न वस्तु संबंध.
એટલે વસ્તુનો સંબંધ જો ભિન્ન હોય તો તે વસ્તુનો ના કટકા કરી શકું. કોઈ વસ્તુ જુદી જુદી હોય તો એના બે ટુકડા હું કરી શકું, પણ જ્યારે આત્માનું ધ્યાન કરનાર આત્મા પોતે જ અને ધ્યેય વસ્તુ પ્રાપ્ત કરવાની તે પણ પોતે જ, તો પછી હું કોના કટકા કરું? કટકા મેં કરતા રહું ભિન્ન વસ્તુ સંબંધ આપ હી ધ્યાતા ધ્યેય જહાં કેસે ભિન્ન સંબંધ. પોતે જ પોતાનો ધ્યાતા છે ને પોતે જ ધ્યેય રૂપ છે શુદ્ધ આત્મા જ, તો એને કેવી રીતે જુદો કરું? દેહને આત્મા જુદા છે તો એને જુદો પાડી શકાય, પણ જ્યારે ધ્યાન કરનાર આત્માને ધ્યેય પોતાનું શુદ્ધ સ્વરૂપ એને કેવી રીતે જુદા થાય? અર્થાત બે એક જ. જે શુદ્ધ આત્મ સ્વરૂપને પામવું હોય તો એ મેળવનારો પોતે જ છે, બીજો નથી. આપ હી ધ્યાતા ધ્યેય જહાં કેસે ભિન્ન સંબંધ. મરણ રોગ મોહ में नहीं ताते सदा निशंका बाल तरुण नहीं वृद्ध हूं ये सब पुद्गलांग. મરણ રોગ મોહ में नहीं. મહાપુરુષો કહે કે જે જન્મતો જ નથી તો મારામાં મરણ ક્યાંથી હોઈ શકે? એ આત્માનો જન્મ જ નથી તો મૃત્યુ ક્યાંથી હોય? મરણનો રોગ મોમે નહીં. નાની પુરુષો કે અમારામાં મરણનો રોગ જ નથી, એટલે કે અમે મરતા જ નથી. એટલે પ્રભુ કે અમારે તો મૃત્યુ મહોત્સવ છે. મરણ રોગ મોમે નહીં તાતે સદા નિશંક. તેથી અમે સદા નિશંક છીએ, અમને કોઈ ભય જ નથી મરણનો, મૃત્યુનો. હા, મૃત્યુ સદા નિર્ભય, એમને કોઈ મૃત્યુનો ભય નથી. કેમ? તો કે બાળ તરુણ નહીં વૃદ્ધ હું બાળક નથી, હું તરુણ નથી, યુવાન નથી, કે હું વૃદ્ધ નથી. એ સબ પુદ્ગલંક. આ તો પુદ્ગલ એવા શરીરના ભાગ છે કે આ શરીર બાળપણ શરીરમાં હતું, પછી હવે તરુણ યુવાન થયો, હવે વૃદ્ધ થયો. મારો આત્મા તો કોઈ દિવસ બાળકે હતો નહીં. બાળક વખતા એ જ હતો, યુવાઓએ પણ એ જ હતો, અને વૃદ્ધાવસ્થામાં પણ એ જ છે, અનંતકાલથી એ જ છે. મરણ રોગ મોહ में नहीं ताते सदा निशंक बाल तरुण नहीं वृद्ध हूं ये सब पुद्गलांक. प्रगट पर देहादिका मूढ़ करत उपकार सुजनवत या भूल को तज कर निज ઉપકાર. અહીંયા કે છે પ્રગટ પર એવા પોતાના દેહ કુટુંબ આદિનો મૂળ એવો જીવ ઉપકાર કરે છે. એક તો કુટુંબ તો સાવ પર છે, તેમ નાનીના કહેવાથી આ દેહ પણ પર છે, શરીરે પોતાનું નથી. તો એને પુષ્ટ કરવા માટે આખી જિંદગી કાઢે. પ્રગટ પર જે પ્રગટ છે એવા કુટુંબીઓ કે પોતાનો દેહાદિકા મૂઢ કરત ઉપકાર. મૂળ એવો જીવ પોતાના શરીર જે અહીંયા નાશ પામી જવાનું, કે પોતાના કુટુંબીઓ સાવ પર છે, એના ઉપકાર માટે આખી જિંદગી ગાળે. પણ સુજન વતયા ભૂલકો તજકર નિજ ઉપકાર. પણ સજ્જન પુરુષ સમાન હવે આ ભૂલને મૂકી દઈ હવે તારા આત્માનું ઉપકાર કર, એનું કલ્યાણ કર. તો આ દેહનું કરે દે તો અહીંયા જ રહી જશે, પણ તારો આત્મા છે એ પરબ્રહ્મો જવાનો કઈ ગતિમાં, એનું કલ્યાણ કર. દેહનું ગમે એટલું કરીશ તો એનું કાંઈ વળવાનું નથી, એની તો એક દિવસે રાખ જ થવાની છે. પ્રગટ પર દેહાદિકા મૂઢ કરત ઉપકાર સુજનવત યા સજ્જનની સમાન યા ભૂલ કો આ ભૂલને હવે તજ કર, મૂકી દઈને કર નિજ ઉપકાર. સુજનવત યા ભૂલ કો તજ કર નિજ ઉપકાર. मैं एक निर्मम शुद्ध हूँ ज्ञानी योगी गम्य. मैं एक निर्मम शुद्ध हूँ ज्ञानी योगी गम्य. कर्मोदय से भाव सब मोते पूर्ण गम्य. એવી કે ભાવના ભાવ કે હું એક છું, શુદ્ધ છું,
નિર્મમત્વ ભાવવાળો છું, એટલે આ જગતમાં મારું કોઈ નથી. જ્ઞાની યોગી ગમ્ય, જ્ઞાની પુરુષો કે યોગીઓને હું ગમ્ય છું. એટલે હું કોણ છું? જ્ઞાની જાણે છે, કે યોગી પુરુષો જાણે છે, હું નથી જાણતો. પણ હું એક નિર્મમ શુદ્ધ હું, જ્ઞાની યોગી ગમ્ય. કર્મોદય સે ભાવ સબ મોતે પૂર્ણ ગમ્ય. પણ કર્મના ઉદયથી આ મૂળ ભાવ મારાથી સર્વ અગમ્ય થયેલા છે. અર્થાત હું મારા સ્વરૂપને ભૂલી ગયો છું. હું કેવો છું? જ્ઞાની જાણે છે, યોગી જાણે છે, એવો હું એક શુદ્ધ નિર્મમ છું, મમત્વ ભાવ રહી છું. પણ કર્મોદય સે ભાવ સબ મોતે પૂર્ણ ગમ્ય. પણ કર્મના અભાવદે આવવાથી આ મારા ભાવો બધા અગમ્ય, એટલે મારા સ્વરૂપને જ હું જાણતો નથી. એનું કારણ કર્મનો ઉદય છે. છતાં પણ કહે છે કે જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો, જેવો અનુભવ્યો, એવી ભાવના કરીને એ આત્મભાવ તું જડ કર. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 55, પત્રાંક 84. આ પત્ર મુનિશ્રી રત્નરાજ સ્વામી સિદ્ધપુર પર લખેલો છે. પ્રભુશ્રી પેથાપુરથી લખે છે. ફાગણવદ 6/1981. પ્રભુશ્રી કહે, પરમ કૃપાળુ નો માર્ગ જયવંત વર્તો, એ જ અમારી દ્રષ્ટિ છે જી. કાળ ગટકાં ખાઈ રહ્યો છે જી, લીધો કે લેશે થઈ રહ્યો છે જી. તેમાં હવે કોઈ જાતની ઈચ્છા રહી નથી. આમ થાય કે આમ થાય તે બધું જોયા કરીશું. હવે વૃદ્ધાવસ્થા દેખાતા જે કરવાનું છે તે તો પરમ કૃપાળુ દેવાદિદેવે સંપૂર્ણ આપ્યું છે જી. માટે તૈયાર થઈ બેઠા છીએ. મરણને જ્યારે આવવું હોય દેખાવ દે ત્યારે તૈયાર છીએ. બીજું હવે થવું નથી. શું લખું તે વિશેની શાંતિ પૂર્ણ છે જી. આપ અમારું અંતર છો માટે જણાવું છું જી. કેમ કે પ્રભુશ્રીની સંભાળ રત્નરાજ સ્વામી બહુ રાખતા. કંઈ પણ એમને તકલીફ થાય તો એમને ગમે નહીં. એટલે અહીંયા કે છે, પ્રભુશ્રી લખે છે રત્નરાજ સ્વામી ઉપર કે પરમ કૃપાળુ દેવનો માર્ગ જયવંત વર્તો, એ જ અમારી દ્રષ્ટિ છે. અમારી પણ બીજી કોઈ ભાવના નથી. કૃપાળદેવનો જે મૂળ માર્ગ છે, ભગવાન મહાવીરનો જે કૃપાળદેવે આ કાળમાં પ્રકાશ્યો, બસ તેનો પ્રચાર થાય એવી જ અમારી દ્રષ્ટિ છે સદધર્મનો. અને કાળ ગટકાં ખાઈ રહ્યો છે. સમય એ બધાને લઈ જ રહ્યો છે. કોળિયા ઉતારવા એટલે ગટકાં ખાવા. આપણે એક કોળિયો ઉતાર્યો પછી બીજો લઈએ, તેમાં કાળ છે તે રોજે ગટકાં ખાઈ રહ્યો છે. એક એક કોળિયો કરી રહ્યો છે જીવોની. અને કાલે તારો પણ નંબર લાગવાનો છે. તું પણ બેસી રહેવાનો નથી. અને તારા કરેલા પુણ્ય પાપના ફળ તને ભોગવવા બીજે જવું જ પડશે. શુભ કરે તો ફળ ભોગવે દેવાધિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રીતે ક્યાંય કર્મ કોઈને છોડે નહીં. ભગવાન તીર્થંકરોને નહીં છોડ્યા તો તને ક્યાંથી છોડે? કાળ ગટકાં ખાઈ રહ્યો છે જી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે જી. લીધો, પેલા લીધો, હવે તને લેશે એમ થઈ રહ્યું છે જી. તેમાં હવે કોઈ જાતની ઈચ્છા રહી નથી. કૃપાલ કે હવે અમને તો કોઈ પ્રકારની ઈચ્છા રહી નથી. આમ થાય કે આમ થાય તે બધું જોયા કરશું. અમારે તો કોઈ ફરક પડતો નથી, એમ હોય કે તેમ. હવે વૃદ્ધાવસ્થા દેખાતા જે કરવાનું છે તે તો પરમ કૃપાળુ દેવાદિ દેવે સંપૂર્ણ આપ્યું છે જી. અમારે શું કરવાનું છે તે પ્રભુ કે અમને તો કૃપાલ દેવે બધું બતાવી દીધું છે. માટે તૈયાર થઈને બેઠા છીએ. મરણ આવે તો અમે તૈયાર છીએ. મરણને જ્યારે આવવું હોય દેખાવ દે ત્યારે તૈયાર છીએ.
બીજું હવે થવું નથી. શું લખું આપ વિશે, શું લખું તે વિશેની શાંતિ પૂર્ણ છે જી. આપ અમારું અંતર છો માટે જણાવું છું જી. રત્નરાજ સ્વામીને પ્રભુ છે કે આપ અમારો અંતર છો માટે આ બધી વાત જણાવું છું. પત્રાંક 85 તારીખ 23/5/23. તમો એના પર પણ નામ નથી, એટલે કે કોના પર પત્ર છે નામ નથી. તમો આત્મહિત થાય તેવું પુસ્તકાદિનું વાંચન વિચારવાનું કરતા હશો. ન બનતું હોય તો હવેથી વિચારમાં ધ્યાનમાં લેશો. સત્સંગ કર્તવ્ય છે જી. આત્માનું જે હિતા એવું પુસ્તકનું તમે વાંચન કરજો, વિચાર કરજો તેના પર, અને ન બનતું હોય તો એ હવેથી વિચારમાં ધ્યાનમાં લેશો એ વાતને. સત્સંગ કર્તવ્ય છે જી. પ્રમાદ છોડીને પુરુષાર્થ કર્તવ્ય છે જી. સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કરવાની નાની પુરુષ તીર્થંકરે આજ્ઞા કરેલ છે જી. પોતાનું ડાપણ મૂકી દઈ, સ્વચ્છંદ મૂકી દઈ પુરુષાર્થ કરવાની નાની પુરુષ અને તીર્થંકર ભગવંતોની પણ આ જ આજ્ઞા છે. ને જો જીવ પરમાર્થે આત્માર્થે આરાધશે તો કલ્યાણ છે. તે જો જીવ જે જ્ઞાની પુરુષ આજ્ઞા આપે તે જો આ જીવ માત્ર આત્માર્થે એનું આરાધન કરે તો જીવનું કલ્યાણ છે. પોતાની કલ્પના ને સ્વચ્છંદ ત્રણ કાળમાં, પોતાની કલ્પના ને સ્વચ્છંદે ત્રણ કાળમાં કલ્યાણ થયું નથી, થશે નહીં એમ સમજાયું છે જી. પોતાના ડાપણે કે કુગુરાશ્રય કે પોતાની કલ્પનાએ ગમે ત્યાં કલ્યાણ માની બેસે તો કૃપાલ કે થશે નહીં, થયું નથી ને કોઈનું થવાનું પણ નથી. કરાળ કાળ દુષ્યંત છે. કોઈ વિરલા જીવ તે દ્રષ્ટિમાં કે ભાવમાં પરિણમવામાં દોરાશે, પણ શુદ્ધ આત્મભાવના તો તે જ્ઞાની પુરુષની છે. ઘણી વાર વિલો મેલવા જેવું નથી. જીવ પોતાને ભૂલી ગયો છે, માટે જાગ્રત થા એમ જ્ઞાની ગુરુની આજ્ઞા છે જી. નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. નહીં તો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું. શાંતિ શાંતિ શાંતિ. પ્રભુ શ્રી કહે કે આત્માર્થે જ પુરુષાર્થ કર્તવ્ય છે. પોતાની કલ્પના કે સ્વચ્છંદે ત્રણેય કાળમાં જીવનું કલ્યાણ થાય નહીં, કેમ કે એને માર્ગનું જ ભાન નથી. કરાળ કાળ દુષ્યંત છે. કોઈ વિરલા જીવો સમ્યક દ્રષ્ટિ પામે એવું કાળ થઈ ગયો છે. શુદ્ધ ભાવના તે તો જ્ઞાની પુરુષની હતી, અને શુદ્ધ ભાવના તો જ્ઞાની પુરુષની છે, કેમ કે એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. અને જગતવાસી જીવો બધા શુભાશુભ ભાવોમાં રમે છે. કાં તો શુભ ભાવના કાં શુભ ભાવના. શુદ્ધ ભાવના તો અનુભવ જ નથી, ક્યાંથી એમાં રમે. શુદ્ધ ભાવના તો તે જ્ઞાની પુરુષની છે. ઘણી વાર વિલો મેળવા જેવું નથી. આ મન આપણું છે, એને કે ઘણી વાર પણ છૂટું ન મૂકવું. ભાવ મન આત્મા પોતે જ છે. દ્રવ્ય મન તો જળ છે, એ તો માત્ર આપણને વિચાર કરવામાં મદદરૂપ છે. પણ આ ભાવ મન આત્મા પોતે છે. એને જો ઉત્તમ સારા વિચારમાં રોકી ન રાખ્યું તો એ ખરાબ વિચારની લતે ચડી જશે. ઘણી વાર આ મનને વિલું મેળવા જેવું નથી, પણ જીવ પોતાને ભૂલી ગયો છે, પોતાનું ભાન નથી. માટે હવે જાગ્રત થા એમ નાની ગુરુની આજ્ઞા છે જી. એમ નાની પુરુષની આજ્ઞા છે જી. નહીં તો ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું. શાંતિ શાંતિ શાંતિ. જાગ્રત થા.
એમ મહાપુરુષોની હંમેશા આજ્ઞા છે. નહીં જાગ્યો તો હાથમાં આવેલી બાજી હારી જઈશ. બાજી 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 ભૂલ્યો બાજી, કર્મ કુટિલ વસ કાજી ભૂલ્યો બાજી. કર્મને આધીન જો આ સંસારમાં જ મંડ્યો રહ્યો તો હાથમાંથી આ બાજી ચાલી જશે અને પછી કાંઈ વળે નહીં. નાની ગુરુની આજ્ઞા મળી છે. તેથી હવે પ્રભુ કીધું જાગ્રત થા, જાગ્રત થા. આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ તારો નિષ્ફળ જશે જો તું નહીં જાગે તો આવો જોગ ફરી ફરી નહીં મળે. અવસર બેર બેર નહીં આવે, જું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. તને સત મળ્યું, સુખ સામો છે, જાણી લીધું તો એ કલ્યાણ કરી લે, નહીં તો રાઈના ભાવ રાતે વીતી ગયા એમ કે. એટલે જ્યારે ભાવ આવે ત્યારે કામ કરી લેવું. પછી સમય વ્યતીત થઈ ગયો હોય, ચોમાસું વહી ગયું હોય અને પછી બીજ વાવે અને પાણી ઘાલે, ખેતીવાડી તો ચોમાસા પહેલા થાય. તૈયાર હોય તો વરસાદ પડે કે એ બીજમાંથી ઝાડ થઈને બધું થઈ શકે. એમ સમય આવે કામ કરી લેવું. એટલે પ્રભુ કે આ રત્ના ચિંતામણી જો માનવ દેહ મળ્યો તને, જેની એક એક પણ અમૂલ્ય છે, તે જો આત્માર્થે નહીં ગાળી અને સંસારમાં ભોગવિલાસ આદિમાં ગઈ તો તારો આ મનુષ્ય ભાવ નિષ્ફળ જ નહીં પણ અનંત બીજા ભાવ વધારી નાખશે. તો નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે, ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળ. નક્કી નથી કે મારું મરણ 100 વર્ષે થશે એવું કોણે લખી આપ્યું. જો તને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ કે ભાઈ મને તો કોઈ મારી શકે એમ નથી, અથવા કે આપણે તો યમરાજા સાથે દોસ્તી છે એટલે આપણે કંઈ ન કરે તોય વાંધો નથી. પણ એવું તો કોઈની મિત્રતા નથી મૃત્યુ સાથે, કોઈ ભાગી છૂટી શકે એમ નથી. મોટા મોટા મહારથીઓ પણ એ પણ ચાલ્યા ગયા, તારે જવાનું નિશ્ચિત છે તો હવે તારા આત્માનો હિસ્સામાં છે કરી દે. કેમ કે પછી મરણકાળે નહીં તો પસ્તાપો જ થશે કે આ જીવની આવી બધી આ સામગ્રી મળવા છતાં મેં એનો લાભ નહીં લીધો. પછી શું થાય? અબ પછતાए होत क्या जब चिड़िया चुग गई खेत. લૌકિકમાં એક કહેવત છે કે જ્યારે ખેતર હોય, આ તીડ વગેરે આવીને બીજા આવીને એને બધું ખાઈ જાય, પક્ષીઓ ચડી જાય, પછી રડવા બેસે કે મારો બધું ખાઈ ગયા, હવે શું થાય? એ કંઈ પાછું આવે? તારે એના પહેલા સંભાળ લેવી હતી ખેતરની કે આ બધું ભેળાઈને જાય. એના માટે જે જે ઉપાયો બતાવ્યા તે બધા કરવા હતા, અને હવે રડીએ શું થાય? એટલે કે હવે કર્મ બાંધતો છો હસતા પ્રભુ કહે પછી રડતા પણ નહીં છૂટે. પછી વિલવિલાટ કરશો તો એ કર્મો નહીં છૂટે, માટે બાંધતા જ ધ્યાન રાખો. એટલે પૂજામાં કહ્યું બંધ સમય ચિત્ત ચેતીએ રે, શો ઉદયે સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ રે, શો ઉદયે સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ, જ્યારે કર્મોનો બંધ કરો છો ત્યારે ચેતો. બંધ સમય ચિત્ત ચેતીએ, ચેત એટલે મનમાં ચેતો. બંધ સમય ચિત્ત ચેતી રે, ઉદય શો સંતાપ. જ્યારે કર્મનો ઉદય આવે ને તમને દુઃખ આપે તે વખતે તમે રડવા બેસો, તેનો શો સંતાપ. પછી સંતાપ કરી શું? પછી તો એ દુઃખો ભોગવવા જ પડશે, પછી કોઈ ઉપાય નથી. એટલે જ્યારે જ્ઞાનીઓ આપણને સદબુદ્ધિ આપે ત્યારે જ એ પ્રમાણે એની આજ્ઞામાં જ વર્તવું જોઈએ, એથી બહાર ન જવું જોઈએ, તો જ સુખી થવાય. એમ જ્ઞાની ગુરુની આજ્ઞા છેતી જે છેજી માટે જાગ્રત થા, જાગ્રત થા. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે.
રત્ન ચિંતામણી જેવી જેની અમૂલ્ય ફળ છે એવા માનવ દેહ તારો ભોગ જશે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાર, શાંતિ શાંતિ શાંતિ. કેમ કે આ જીવને મૃત્યુની સંભાળ કરે તો વૈરાગ્ય ભાવ આવે કે શું મારે મરી જવાનું છે મૂકીને, તો સામો રાગ કરું છું, મારે રહેવું તો છે નહીં. આ પરિગ્રહાદી ભેગો કરું કોના માટે? અને એના પાપો ફળો જે પેદા કરવામાં 18 પાપસ્થાન સેવ્યા એનું ફળ મારે ભોગવવું? અને વિચાર કરે તો સમજાય, ન કરે તો ગાડરિયા પ્રવાહની જેમ ઊંધું ઘાલીને ચાલ્યા જ કરે અને પછી ખાડામાં પડે એટલે પછી કંઈ ભાન જ ના રહે, પછી કયું હાથમાંથી. એટલે મહાપુરુષો કહે છે કે હંમેશા સત્પુરુષના વચનો વાંચી અને એ જે કહે એમ જાણો શબ્દો અને તે પ્રમાણે વર્તો, તો જ જીવનું કલ્યાણ થાય એમ છે. બાકી તો કોઈ કાળે કલ્યાણ થયું નથી ને હવે જો ધ્યાનમાં ન લે તો હવે પણ નહીં થાય. આ પ્રમાણે પ્રભુનો આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 56 પત્રાંક 86 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ ઉપદેશામૃત તારીખ 1/8/25. પ્રભુશ્રી કહે, આ જીવ અનાદિ કાળથી મિથ્યાત્વમાં ફસી રહ્યો છે. સ્વપ્નવત સંસાર તેમાં એક સમકિત સાર છે. જી અનાદિકાળથી આપણો આત્મા મિથ્યાત્વમાં જ ફસી રહ્યો છે. મિથ્યાત્વ એટલે જૂઠાપણ. દેહમાં આત્મબુદ્ધિ મિથ્યાત્વ છે. પરમો મારાપણું મિથ્યાત્વ છે, જૂઠી માન્યતા છે. કુટુંબાદિમાં મારાપણું મિથ્યાત્વ છે. ધનાદિમાં મારાપણું મિથ્યાત્વ છે. કેમ કે પોતાનું નથી. મિથ્યાત્વ જૂઠાપણું છે. જેને જેને આ પોતાના માને તે ભૂલ છે. આ જીવ અનાદિકાળથી, આજથી નથી, અનાદિકાળથી મિથ્યાત્વમાં ફસી રહ્યો છે. સ્વપ્નવત સંસાર તેમાં એક સમકિત સાર છે. જી તે સમ્યક્ત્વ દુર્લભ છે. જી આત્માનું જ્ઞાન એ સમકિત છે, પણ એ પ્રવૃત્તિ કે આ સ્વપ્નરૂપ સંસારમાં એ સમકિત પામવું અત્યંત દુર્લભ છે. અનાદિકાળના પરિભ્રમણમાં હજુ સુધી આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી. માટે જીવને ચેતવા જેવું છે. જી પૂર્વના પ્રારબ્ધથી જીવ ઉદયાધીન વર્તે છે, તેમાં પુરુષાર્થ કર્તવ્ય છે. જી માટે પ્રભુ કે હવે આ ભાવમાં જરૂર ચેતવા જેવું છે. કેમ કે સમકિત પામ્યો નથી અનાદિકાળમાં. માટે પૂર્વના પ્રારબ્ધથી ઉદયાધીન જીવ વર્તે છે, પણ તેમાં હવે પુરુષાર્થ કરી અને આત્મજ્ઞાન મેળવવું જોઈએ. તે પુરુષાર્થ સત્સંગના જોગ વિના સમજાય તેમ નથી, સમજાતો નથી. આપણે આત્મજ્ઞાન મેળવવા માટે શું પુરુષાર્થ કરવો જોઈએ તે સત્સંગ વગર સમજાતો નથી. તે પુરુષાર્થ સત્સંગના જોગ વિના સમજાય તેમ નથી, સમજાતો નથી. પોતાની મતિ કલ્પનાએ ધર્મ મનાયો છે, તે વિશે યથાવસરે સમાગમે સમજવું થશે. પોતાની બુદ્ધિએ જીવ માની લે ધર્મ કે હું 500 આંબીલ કરી દઉં, કલ્યાણ થઈ જશે. 1 વર્ષથી તપ કરી દઉં અથવા ઉપધ્યાન કરું, આવા તપ જપ આદિ કે 9 લાખની માળા ગણી લો, નવકાર મંત્રના જાપ કરી દઉં, એમ સંમતિ કલ્પનાએ જીવ ધર્માણી અને આમ અનંત કાળથી પ્રયત્ન કર્યો છે. પોતાની મતિ કલ્પનાએ ધર્મ મનાયો છે, તે વિશે યથા અવસરે સમાગમે સમજવું થશે. કે આ જીવ આવું કરી અને પોતે જ માની બેસે આમ કરતો કલ્યાણ થઈ જાય, અને કલ્યાણ થતું જ નથી. પાછું ભાવ બ્રહ્માંડ ચાલુ જ રહે છે. પુણ્ય બાંધે એના ફળ દેવલોકાદિમાં ભોગવી ને પાછો સંસાર પરિણામી થઈ જાય છે. એટલે જે કંઈ ક્રિયા કરે તે આત્માર્થના લક્ષ્ય થતી નથી. કેમ કે જ્ઞાની પુરુષનો યોગ નથી. એ હોય તો એની આજ્ઞાએ
જે એને કહ્યું તે કરે તો એને અવશ્ય ઠેઠ મોક્ષ સુધી લઈ જાય. હવે આ પત્રાંક પૂરો થયો. પત્રાંક 87. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાર, તારીખ 6/12/25 રવિ. શાસ્ત્રમાં પંથકજી વિનીતનું વિનય ઉપર દ્રષ્ટાંત છે. પોતાના ગુરુ શ્રીલંગાચાર્ય પ્રમાદવશ હતા, છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય છોડ્યો નથી. માટે સૂઝે એવા વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતા દેહત્યાગ થાય અથવા પરીક્ષા ઉપસર્ગ પડે તો પણ શિષ્ય તેને કોઈ પ્રકારે ખેદ ન થાય તેમ કરતા સમતા ભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મ જરા નરકાદી ગતિમાં પરિભ્રમણ કરતા કેવા દુઃખ પર્વસે સહન કર્યા છે. તો આ તો મનુષ્ય ભાવમાં વડીલ મહાત્માઓની સેવામાં કાળ જાય, વિનય કરતા જાય તો આત્માનું સાર્થક છે તે નહીં વિચારતા પોતાને સ્વછંદે કે પોતાની કલ્પના બુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે. આટલો જ સંક્ષેપમાં પત્ર પ્રભુશ્રીએ લખ્યો છે. નામ નથી કોના પર લખ્યો. આમાં કહ્યું, શાસ્ત્રમાં પંથકજીનું વિનીતનું વિનય ઉપર દ્રષ્ટાંત છે. પંથકજી વિનીત એવું દ્રષ્ટાંત આવે છે. તેમાં એમ કહ્યું છે દ્રષ્ટાંતમાં કે સુક નામના આચાર્ય શૈલેક નામનો રાજા ઉપદેશ સાંભળી વૈરાગ્ય પ્રધાનોને પણ એને વાત કરી. 500 સાથે દીક્ષા લીધી, ઉગ્ર તપસ્યા કરી, લુખો સૂકો આહાર કરે, શરીરમાં વેદના થાય. મંડુક પુત્રે તેમની ચિકિત્સા કરી, પણ આહારને થી રોગ મટશે તે કરવા લાગ્યા. તેથી કે છે આ રોગ મટી ગયો, આસક્ત બનીને પછી ખાઈ પીને સુઈ રહે. શિષ્યોએ ગુરુનો ત્યાં જઈ પણ પંથક શિષ્ય સેવામાં ગુરુ ગમે તેમ કરે તો પણ એ સેવા કરે. પણ 14 પ્રતિક્રમણમાં પણ પગે મસ્તક કરી પગ અડતા ક્રોધે ભરાઈ ગયા. ગુરુ નિંદા કરે, શિષ્ય ખમાવે, વિચારો કર્યા પછી ઉગ્ર વિહાર. એટલે ગુરુ ગમે તેમ વર્તે છે, છતાં શિષ્યનો વિનય કરવા છોડતો જ નથી. ગુરુ છે ગમે તેવા, પણ શિષ્ય વિનય છોડતો નથી. તેના વિનયને લઈને લાંબે ગાળે પણ એને ભાન થાય છે કે હું કેવો, છતાં શિષ્ય હું એને ગમે તેમ ક્રોધ કરું, ગમે તે કરું તો આ તો મને વિનય કર્યા જ કરે, એનાથી એને ભાન આવે છે. પેલું રુદ્રકાચાર્યનું દૃષ્ટાંત આવે છે કે જેણે લગ્ન કરેલા અને મસ્કરા છોકરાઓ એને ગુરુ પાસે દર્શન કરવા ગયા ત્યારે બધા છોકરા કહેવા લાગ્યા કે આને દીક્ષા આપો, લગ્ન કરેલું છે, હજુ તો હાથમાં તો મિંડલ પણ બાંધેલું. એટલે મસ્કરા એટલે એક અમારા ગુરુ પાસે જાઓ એમ કરતા ગુરુ પાસે ગયા. ગુરુ ક્રોધી હતા તો કે જતા રહો, તું જાય નહીં, કે એને દીક્ષા આપો. એ તો કરે મસ્કરી છોકરાઓ. શિષ્યને તો ક્રોધ ચડ્યો, ગુરુને વારંવાર કે એટલે ક્રોધ ચડ્યો એટલે એના માથાના વાળ ખેંચી લીધા, દીક્ષા આપી દીધી. એટલે આ છોકરાઓ તો બધા ભાગ્યા. અરે આ તો એને સાચી રીતે મૂંડી નાખ્યો. ઘરે જઈને જાણે કે એટલે જેને મૂંડ્યો એ પરણેલો તરત જ એ કહે કે હવે ગુરુ આપણે અહીંયાથી વિહાર કરી જઈએ, એ તો હમણાં ઘરના અમારા આવશે અને તમને પછી કંઈક કહેશે, તમને દુઃખી કરશે. હા ચાલો આપણે. તો કે હું તો વૃદ્ધ છું, હવે આગળ રાતનો સમય આવે શું કરીશ, તમે મારા ઉપર બેસી જજો, હું તમને ઉપાડીને લઈ જઈશ, પણ અહીંયા રહીશું તો પરીક્ષા આવશે. તો એ ચાલે છે. હવે જેમ જેમ અંધારું પડતું ગયું
તો એ ખાડા ટેકરા દેખાય નહીં. એટલે ગુરુ ક્રોધિત સ્વભાવના, એટલે એના માથામાં મારે, મુક્કા મારે. તો એ શિષ્યના મનમાં શું થાય? તો મારા ગુરુને કેટલી આપદા પડે છે. આ હું એવો નીકળ્યો કે આને ગુરુને માથે લઈને આવું નિમિત્ત બન્યું લઈ જવા પડે, અને ગુરુને કેટલી આપદા પડે, ચાલવામાં તકલીફ પડે આ ઉંમરે, એટલે પછી મને મારે એ બહુ સારું, બિલકુલ યોગ્ય કરે છે. એમ એ ઉત્તમ, જેમ મારે તેમ સારા જ વિચાર કરે એમના પ્રત્યે. એટલે એ શિષ્યને તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એટલે રાતના ટાઈમે બરોબર ચાલવા લાગે એટલે ગુરુ કે કેમ હમણાં શું જ્ઞાન ઉપજ્યું? તો કે આપના પછાય. શું મતિ જ્ઞાન ઉપજ્યું? આપના પછાય. શુદ્ધ જ્ઞાન ઉપજ્યું? આપના પછાય. અવધિ જ્ઞાન ઉપજ્યું? આપના પછાય. તો ગુરુને આશ્ચર્ય વધ્યું, શું આકે છે? તો કે જો કેવળ જ્ઞાન ઉપજ્યું? આપના પછાય. કે તરત જ ગુરુ નીચે ઉતરે છે અને ખમાવે છે કે મારો અપરાધ ક્ષમા કરો, મેં આપ જેવા કેવળી ભગવાનની આશાધના કરી. એમ કરતા કરતા પશ્ચાતાપથી શ્રી ગુરુ પણ કેવળ જ્ઞાનને પામી ગયા. આ વિનયનો પ્રભાવ. એટલે ગુરુ ગમે તેવા હતા પણ શિષ્ય વિનય છોડ્યો નહીં, તો પોતે કેવળ જ્ઞાન પામ્યો અને ગુરુને પણ કેવળ જ્ઞાન પમાડ્યું. એમાં પંથકજી એ વિનયવાળા હતા, તો ગુરુ શિલાંગાચાર્ય છતાં પણ એને વિનય કરતો છોડ્યો નહીં, એટલે એમનું પણ કલ્યાણ થયું. શાસ્ત્રમાં પંથકજી વિનિતનું વિનય ઉપર દ્રષ્ટાંત છે. પોતાના ગુરુ શિલંગાચાર્ય પ્રમાદવશ હતા છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય કરવો છોડ્યો નથી. માટે સૂઝે એવા વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતા દેહત્યાગ થાય. માટે શ્રી ગુરુ વિનય કરતા ભલે દેહત્યાગ થાય અથવા પરિસવ પડે તો પણ શિષ્ય તેને કોઈ પ્રકારે ખેદ ન થાય. શ્રી ગુરુને કંઈ પણ આપદા ન પડે તેમ કરતા સમતા ભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મ જરા નરકાદી ગતિમાં પરિભ્રમણ કરતા કેવા દુઃખ પરવશે સહન કર્યા છે. તો આ તો શું દુઃખ છે? નરકાદી ગતિમાં આ જીવ કેવા દુઃખો ભોગવે, તો આમાં એ ગુરુ કંઈ કે એથી શું દુઃખ પડી ગયું? તો આ તો મનુષ્ય ભાવમાં આ જીવે જન્મ જરા નરકાદી ગતિમાં પરિભ્રમણ કરતા કેવા દુઃખ પરવશે સહન કર્યા છે. તો આ તો મનુષ્ય ભાવમાં વડીલ મહાત્માની સેવામાં કાળ જાય એમ માનવું, તો વિનય કરતા કાળ જાય તો આત્માનું સાર્થક છે. તે નહીં વિચારતા પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પના બુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે. આમ વિચારતો હોય કે મેં નર્ક નિકોદાજીમાં કેવા દુઃખ ભોગવ્યા, આ કઈ દુઃખ છે એમ કરીને ક્ષમતા ભાવે સહન કરી લે તો અહીંયા પણ સુખ પામે અને એની પૂર્વની દેણદારી કર્મોની પણ મટી જાય. પણ એમ માનતો નથી આ જીવ સ્વચ્છંદે કે મારે આવું કરવાનું, ગુરુ એમ વર્તે તોય મારે કરવું, એમ એ સ્વચ્છંદે કલ્પના બુદ્ધિએ વર્તે છે. માટે પોતે પણ જ્ઞાન પામતો નથી અને બીજાને પણ કલ્યાણનું કારણ બનતો નથી. નહીં તો તે નહીં વિચારતા પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પના બુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે. એટલે પોતાની કલ્પના બુદ્ધિ મૂકી દઈ, સ્વચ્છંદ મૂકી દઈ, નાની ગુરુની આજ્ઞાએ જ વર્તવું, એમાં આપણા આત્માનું કલ્યાણ છે. આ પ્રમાણે પત્રાંક 87 પૂરો થયો. વિશેષ આપણે આવતી. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃતમાં પાનું 56 પત્રાંક 87 કાલે પૂરો થયેલો. એમાં પંથકજીનું જે દ્રષ્ટાંત આવેલું, પંથકજી વિનિતનું વિનય ઉપર દ્રષ્ટાંત, એ દ્રષ્ટાંત ખરી રીતે એમ હતું કે એક સુક નામના આચાર્ય છે, સુક નામના, હા, અને તેના શૈલિક નામનો રાજા ઉપદેશ તેમનાથી પામી અને બીજા પ્રધાન વગેરે સાથે 500 જણા સાથે દીક્ષા લીધી.
શૈલક નામના રાજાએ. અને પછી ઉગ્ર તપશ્ચર્યા કરી, લુખો સૂકો આહાર કરે. શરીરમાં તેથી વેદનાથી રોગ થઈ ગયો, શરીર રોગીલું બની ગયું. હવે શૈલક રાજા એ ફરતો ફરતો એકવાર પોતાના જ મંડુક નામનો જે પુત્ર છે, જે હમણાં રાજગાદી પર છે, ત્યાં આવે છે. ત્યારે એ પિતા જે શૈલક રાજા હતા તેને કહ્યું કે આપ હવે અહીંયા રહો, મારે અહીંયા પૌષ્યશાલામાં આ તમારો રોગ નિર્મૂળ કરી દઈશ. એટલે એની વાત માન્ય કરીને ત્યાં રહી ગયા. પછી એનો પુત્ર મંડુક રાજા એમને પૌષ્ટિક આહાર અને દવા વગેરે આપીને એમનો રોગ તો નિર્મૂળ કરી દીધો. પણ શું થયું? પણ એમને ત્યાં રોગ તો મટી ગયો, પણ ખાવામાં આસક્તિ વધી ગઈ. હવે સારું સારું ખાવાને મળ્યું, હા, એટલે ગમી ગયું. હવે ત્યાંથી વિહાર કરે જ નહીં. એટલે 500 શિષ્યોમાંથી એક શિષ્યને ત્યાં મૂકી, પંથક નામનો, અને બીજા બધા તો ત્યાંથી ચલા ગયા. કે આ તો પ્રમાદી, ખાઈ પીને સૂઈ રહે. હવે આપણા ગુરુ છે પણ કરવું શું? એ કંઈ આરાધના કરતા નથી, પણ પંથક શિષ્ય એમની સેવામાં રહેલો તે એમની પૂરેપૂરી સેવા કરે છે. ભલે ગુરુ ગમે તેમ કરે, ખાઈ પીને સૂઈ રહે તો એમની સેવા કરે. એટલે એનું નામ પંથકજી વિનિત પડ્યું. વિનિત એટલે વિનયવાળો, કે પોતાના ગુરુની સંપૂર્ણપણે સેવા કરે છે. હવે એક દિવસે શું થયું? રોજ તો કરે છે, ચોમાસી ચૌદસ આવી, એ ત્યાં બધા જીવાણીને ખમાવ્યા. એટલે એ પોતાના ગુરુ તો સૂતા છે, એ પ્રતિક્રમણ કરતા નથી. એટલે 14 પ્રતિક્રમણ કરતા એમના પગે એમની સાથે થયેલા દોષોને ખમાવતા એમના પગે મસ્તક મૂક્યું પંથકજીએ, શિષ્ય, અને પગ અડતા જ તે ઊંઘમાંથી જાગ્યા. અને એ શૈલક આચાર્ય બોલી ઉઠ્યા, એમના ગુરુ બોલી ઉઠ્યા કે અલ્યા, કોણ એવો પાપી જે મને નિદ્રામાં ખલેલ પાડે? કોણ એવો પાપી છે? ત્યારે ગુરુ કહે, શિષ્ય કહે, પંથકજી કહે કે ગુરુદેવ, આ હું જ છું. આજે ચોમાસી પ્રતિક્રમણ કરીને આપના પ્રત્યે મારા થયેલા દોષોને ખમાવું છું. તો ફરી એ કે કોણ પાપી? એમ બોલ્યા એટલે ફરી એ વારંવાર કે મારો અપરાધ ક્ષમા કરો, એ પાપી હું જ છું, બીજો નથી. મેં જ આપની ઊંઘમાં ખલેલ પાડ્યો છે. મારો અપરાધ ક્ષમા કરો, હું આ ચોમાસી ચૌદસે આપને ખમાવું છું. એમ વારંવાર કહ્યું કે ગુરુને જાગૃતિ આવી ગઈ. હા, કે હો, આ શિષ્ય કેવો, એ નિરંતર મારી સેવા કરે. આજે હું એટલું બધું એને વળું છું તોય પોતે એમ નથી કહેતો કે તમે પ્રમાદી છો, કઈ નહીં, તો પણ એવી જ વિનય કરે છે મારો. ધન્ય છે તારા વિનયને, ધન્ય છે તારા જીવનને, કે તે મને આજે આ ભવ સમુદ્રમાં ડૂબતાને તાર્યો. ભાન આવી ગયું, મારી મહાન ભૂલ છે, મેં આ શું કર્યું? હું ખાઈ પીને સૂજ પડ્યો રહ્યો છું. ચોમાસી શબ્દને પણ મેં મુનિ થઈ અને જીવાયને કોઈને ખમાવ્યા નહીં. જાગૃતિ થઈ ગઈ, પાછા એકદમ પુરુષાર્થી થઈ અને પાછી આરાધના કરવા લાગ્યા. એટલે બીજા 500 શિષ્યો પણ એમનું જીવન પાછું સુધરી ગયું, પાછા આવી જાય છે. અને આખા પૃથ્વી ઉપર ઘણા લાંબા કાળ સુધી વિહાર કરી, ઘણા જીવોને સત્માર્ગે વાળી, અંતે પુંડરીક ગિરી ઉપર જઈ અને 1 માસનું અનશન 500 જણાએ કરી, અને 500 શિષ્ય સહિત કેવળનાન પામીને મુક્તિએ પધાર્યા. એટલે આમાં શું કહેવું છે પ્રભુશ્રીનું? કે એક શિષ્ય ગુરુને અવગુણને નહીં જોતા ગમે તેવા ગુરુ છે એમ માની અને એમનો યથાયોગ્ય વિનય જારી રાખ્યો. તેનું પરિણામ શું આવ્યું? પોતે પણ કેવલનાન પામ્યો અને ગુરુને પણ કેવલનાન પમાડ્યું. એમ હંમેશા કે છે પંથ શાસ્ત્રમાં પંથકજી વિનિત ઉપર દ્રષ્ટાંત છે. પોતાના ગુરુ શિલંગાચાર્ય પ્રમાદવશ હતા છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય છોડ્યો નથી. માટે સૂઝે એવા વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતા દેહ ત્યાગ થાય અથવા પરિસર ઉપસર્ગ પડે તો પણ શિષ્ય તેને કોઈ પ્રકારે ખેદ ન થાય, ગુરુને ખેદ ન થાય
તેમ કરતા સમતા ભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મજરા નરકાદી ગતિમાં પરિભ્રમણ કરતા કેવા દુઃખ પરવશે સહન કર્યા છે, એવા દુઃખ તો કે છે અહીંયા છે નહીં નરક નિગોદાદીમાં. તો આ તો મનુષ્ય ભાવમાં વડીલ મહાત્માની સેવામાં કાળજાર વિનય કરતા જાય તો આત્માનું સાર્થક છે. તે નહીં વિચારતા પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પના બુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે. આ પ્રમાણે આ પત્રાંક 87 જે કાલે વાંચેલો તે જ ફરી વાંચો. હવે પત્રાંક 88 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 24/4/26 રાવજીભાઈ છગનભાઈ દેસાઈ કંપાલા. પછી તો એમણે અહીંયા જીવન ગાળ્યું, પણ પહેલા કંપાલા આફ્રિકામાં રહેતા હતા. આફ્રિકામાં સારા એવા વિદ્વાન હતા. એ બી અહીંયા જ પછી તો પ્રભુશ્રીની હાજરીથી અહીંયા જ રહેતા કાંઈ. એમના પત્રમાં પ્રભુશ્રી લખે છે, મૂળાચારની ગાથા લખે છે. મૂળાચાર એટલે જેમાં મુનિઓનો કેવો આચાર હોય તે જ આચારાંગ સૂત્ર જેવું આમાં છે. આચાર છે બધા મુનિઓના. તેમાં કહે છે, જીણવર્ણે અણુરત્તા ગુરુવર્ણમ જે કરંતિ ભાવેણ અસબલ સંકલિઠ્ઠા તે હોંતી પરિત સંસારા. જીણવર્ણે અણુરત્તા એટલે જીનેશ્વર ભગવંતના વચનમાં જે અનુરક્ત છે. જીનેશ્વરે જે કહ્યું તેના વચનોમાં અનુરક્ત એટલે આસક્ત લીન છે જેનું મન. તથા ગુરુવર્ણમ જે કરંતી ભાવેણ, ગુરુવર્ણમ એટલે ગુરુના વચન પ્રમાણે જે કરંતી ભાવેણ જે પોતાના આત્માની ભાવના કરે છે. જ્ઞાની પુરુષોએ જેમ કહ્યું તેમજ પોતે આત્મભાવના ભાવે છે. અને ગુરુ અને જીન વચનમાં જે અનુરક્ત છે એટલે ભગવાને કહ્યું તે તો સત્ય છે એમ માને અને ગુરુ કહે તેમજ કરે. અસબલ અસંકલિતા તે હોંતી પરિત સંસાર એટલે જેના કસાય અસબળ તથા સંકલેશ પરિણામ પણ જેને નથી તે જીવ અલ્પ સંસારી થાય છે. અસબલ એટલે જેના કશાય બળવાન નથી અને અસંકલિઠા એટલે જેનામાં ક્લેશિત પરિણામ નથી તે હોંતી એટલે કે તે થાય છે પરિત સંસારા. પરિત એટલે અલ્પ સંસારી થાય છે, જેનો સંસાર બહુ અલ્પ રહે છે. કોનો? તો કે જેના કશાયો મંદ પડ્યા છે, ઘટી ગયા છે, જેના હૃદયમાં ક્લેશિત પરિણામ નથી. એટલે કૃપાલે કહ્યું ક્લેશે વાસિત મન સંસાર અને ક્લેશ રહિત મન તે ભવપાર. જેના અંતર મનમાં ક્લેશ ભાવ નથી, ક્લેશિત પરિણામ નથી, તે આ સંસાર સમુદ્ર ને પાર જાય છે. અને જે હંમેશા ક્લેશમાં જ ગરકાવ છે તે આ સંસારમાં જ રહે છે. તેમ અસબલ અસંકલિઠા જેના કશાયો અસબળ થયા એટલે નિર્બળ થઈ ગયા, અસંકલિત એટલે સંકલિષ્ટ પરિણામ જેના હૃદયમાં નથી તે હોંતી પરિત સંસાર તે અલ્પ સંસારી થાય છે. જીણ વર્ણે અનુરક્તા જેનેશ્વર ભગવાનના એટલે મૂળ તત્વ જ્ઞાનમાં જે અનુરક્ત છે. ગુરુવર્ણમ જે કરંતી ભાવેણ અને ગુરુના વચન પ્રમાણે જે ભાવેણ આત્મભાવના કરે અને જેના કશાયને વિષયો કે સંકલેશ પરિણામ મટી ગયા છે તે હોંતી પરિત સંસાર તે સંસારી થાય છે. આ શ્લોકનો મૂળ પરમાર્થ આત્મામાં વિચારવાથી સમ્યક્ત્વની સુલભતા પ્રાપ્ત થાય છે. પ્રભુશ્રી કહે આ મૂળાચારમાં જે ભગવાન મહાવીરે જે કહ્યું કે જ્ઞાની પુરુષોએ જે કહ્યું તે આ શ્લોકનો મૂળ જે પરમાર્થ છે એને જે પોતાના આત્મામાં વિચારે તો તેનાથી સમ્યક દર્શન પ્રાપ્તિની સુલભતા થાય છે. તેને સમ્યક દર્શન પ્રાપ્તિમાં મદદ થાય છે. અનંત ભવના પાપ નાશ પામે છે અને અનંત મહાપુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. એટલે કે જે ગુરુ આજ્ઞાએ વર્તે, ભગવાનના તત્વોમાં જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેના કસાયો મંદ પડી ગયા
જેનો આત્મા પરમ શાંત છે, સંકલેશ પરિણામ નથી, તે અલ્પ સંસારી, એ અનંત ભવના પાપોનો નાશ કરે છે. અને અનંત મહા પુણ્યાનુબંધી પુણ્યનો જેને ઉદય થાય છે, આ ઉપર દર્શાવેલી ગાથામાં જે પરમાર્થ છે તે પરમ અર્થ આત્મામાં જો ભવ્ય જીવ ધારણ કરશે તો તે અનંત ભવના કર્મો નાશ કરી પરમ પદની એટલે મોક્ષ પદની પ્રાપ્તિ કરી શકશે. અર્થાત મોક્ષને પામશે એવો અપૂર્વ અર્થ છે. માટે વારંવાર મનન કરશોજી. આ ગાથામાં અપૂર્વ અર્થ ભરેલો છે. અને અનંત ભવના કર્મોને જે નાશ કરીને મોક્ષ પદ આપી શકે એવું આમાં દૈવત રહ્યું છે. માટે ગ્રંથનો તમે વારંવાર આ ગાથાનું મનન કરશો. તે ગાથાનો સંક્ષેપ પરમાર્થ નીચે મુજબ છે. ફરીથી હવે એનો અર્થ પરમાર્થ લખે છે. જીણ વયણે એટલે રાગ દ્વેષ અજ્ઞાન રહિત જીન પરમાત્મા કેવળ જ્ઞાનમય પરમ જ્યોતિ પરમાત્માના વચનો પ્રત્યે એટલે તેના બોધમાં જે જીવ અણુરક્તા એટલે મન વચન અને કાયાના યોગથી આત્માના પરિણામ અનુરંજિત કરશે, એટલે આત્માના પરિણામની લીનતા કરશે, તે ભવ્ય જીવ તે પુરુષના પદને પામશે, એટલે સર્વજ્ઞ પદને પામશે. જે ભગવાનના કહેલા વચનોમાં લીન થશે, તલ્લીન રહેશે, તે પોતે જ સર્વજ્ઞ પદને પામશે, પોતે જ ભગવાન બની જશે. અને ગુરુ વર્ણમ જે કરંતી ભાવેણ એટલે જે પરમ ગુરુ નિર્ગ્રંથ એટલે મિથ્યાત્વ અને મોહરૂપી ગ્રંથિ રહિત એવા સદગુરુના વચન એટલે બોધ પ્રમાણે જે આત્માની ભાવના કરશે, અનિત્ય અશરણ એકત્વદાદી ભાવનાઓ ગુરુના વચન પ્રમાણે સદગુરુના બોધથી સમજીને જે તે ભાવના કરશે તે સમ્યક્ત્વને પામશે. સમ્યક્ત્વ પામી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના કરી અનંત ભવના કર્મો નાશ કરી અલ્પ સંસારી થશે, એટલે મોક્ષની નજીક પહોંચશે. આ ક્ષણિક સંસારમાં આપણો મનુષ્ય મહાપુણ્ય કરી પ્રાપ્ત થયેલો છે. તેમાં જે બુદ્ધિ બળ પામ્યા છીએ તેનાથી સમ્યક્ત્વાદીનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરવો તે કર્તવ્ય છે. આપણું આ ક્ષણિક જીવન છે, સંસાર છે, એમાં મનુષ્ય ભાવ મહાપુણ્યનો ઉદય આપણને પ્રાપ્ત થયો છે. 50-100 વર્ષના આયુષ્ય છે. માટે એમાં આપણને બુદ્ધિ બળ મળ્યું. તો એનાથી હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી જ યોગ્ય છે. મનુષ્યત્વાદીની સામગ્રીથી અનંત ભવથી જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેની પ્રાપ્તિ કરવી. મનુષ્ય ભાવ મળ્યો, આદિ અનેક ઘણી સામગ્રીઓ મળી છે. એ બધી સામગ્રીથી અનંત ભાવથી જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ સમ્યક દર્શન તેની પ્રાપ્તિ કરવી, તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. તો તમે ખરેખર આ વિચક્ષણ છો જ્ઞાનીની દ્રષ્ટિમાં. નહીં તો લોકો ભલે બુદ્ધિશાળી કહે પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં વિચક્ષણ નથી, જો આત્માનું હિત ન કરે તો. શરીર નિર્વાહ માટે અર્થની પ્રાપ્તિ સર્વ કોઈ કરી રહ્યા છે. તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે છે. વળી પ્રવૃત્તિ કહે કે આપણું આ શરીર છે એનો નિર્વાહ કરવા અર્થ એટલે ધનની પ્રાપ્તિ માટે તો સર્વ કોઈ મથી રહ્યા છે. તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે. પૈસાની કમાણી કેમ થાય, શરીર સુખાકારી કેમ રહે, એના નિર્વાહ માટે તો આખું જગત પ્રવર્તી રહ્યું. પરંતુ તે અર્થની પ્રાપ્તિ થવી તે તો પુણ્યનો ઉદય હોય તો બને. તે પુણ્ય સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે. એ ધનાદિની પ્રાપ્તિ તો પુણ્યનો ઉદય હોય તો થાય છે. અને એ પુણ્યની પ્રાપ્તિ એ સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે. જ્ઞાની પુરુષે જે સદાચાર આદિ
પ્રમાણે જે જીવન જીવવા કહ્યું એ જે જીવે એ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે તો પુણ્ય બંધાય અને પુણ્યથી લક્ષ્મી આદિ બધું આવે. 4 પ્રકારના જે પુરુષાર્થ કયા છે તેમાંથી ધર્મને મોક્ષને માટે કોઈ વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ વાસ્તવિક શાંતિ તો ધર્મને મોક્ષમાં રહી છે. 4 પ્રકારના પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અર્થ અને કામ પુરુષાર્થ તો જગતના સર્વજીવો કરે છે, પણ ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ તો કે છે કોઈ વિરલા જીવો જ કરે છે. 4 પ્રકારના જે પુરુષાર્થ કયા તેમાંથી ધર્મને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ, વાસ્તવિક સુખ, શાંતિ તો ધર્મ અને મોક્ષમાં રહી છે. માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સત્શાસ્ત્રનું વાંચન રાખશો. તમારી પાસે હાલ જે પુસ્તકો હોય તેમાંથી વાંચવા વિચારવાનું કરશો અને મોટું વચનામૃત કે બીજા કોઈ પુસ્તકની ઈચ્છા હોય તો લખશો જી. તમારી પાસે પુસ્તકો હોય તેનું ધ્યાન કરજો, ન હોય તો અહીંયા લખજો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર તે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. તમે ઉત્તમ જ્ઞાન મેળવી તેના વિચારમાં રહો તો વૈરાગ્ય ભાવ હશે, અને જ્યાં જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ભાવો છે તે ઉત્તમ વિચારો છે, અને એ જ ભાવ શુભ ભાવના છે, અને તે વડે જ આત્મા સંસારથી પાર ઉતરે છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ તે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. સંભાવ સમતા ક્ષમા દયા ધીરજ ક્રોધ ન કરવો, ગમ ખાવી આત્મભાવના ભાવવી. જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા છે. ઋષિ કહે સંભાવ, કશાયનું સમન કરો, સમતા ભાવમાં આવો, ક્ષમા રાખો, દયા રાખો, ધીરજ રાખો અને ક્રોધ કદી ન કરો. ગમ ખાવી, ગમ ખાય તે મોટો, ગમ ખાય ને ગમ ખાય. અલ્પ આહાર કરે તો પ્રમાદ ન થાય, નિદ્રા ઓછી આવે, અને ગમ ખાય તે જ પરમાત્મા મોટો ધર્મ, એટલે કે ખમી કૂદવું, સહન કરે. આત્મભાવના ભાવવી, જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા છે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી, મનમાં અર્થ વિચારવો, મુખ પાટે તત્વજ્ઞાનમાંથી કરવું, પ્રમાદ છોડી કે રોજ ભક્તિ કરવી અને અડધો કલાક પણ વાંચવું અને વિચારવું કે જ્ઞાની પુરુષનું શું કહેવું છે, તો આપણો આત્મા જાગૃત રહે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી, મનમાં તેનો અર્થ વિચારવો કે જ્ઞાની પુરુષનું શું કહેવું છે. મુખ પાઠે કંઈ તત્વજ્ઞાનમાંથી કરવું, પ્રમાદ છોડી આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જીવ તું સિદ્ધ સોચના કરે છે જી, તું કે સાની વિચારણા કરે, કેમ કે નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. કે આપણા પ્રારબ્ધ પ્રમાણે જે થવાનું છે તેમ જ થશે, તો ચિંતા શું કામ કરે વ્યર્થ. નહીં બનવાનું તે તો નહીં બને, ને જે બનવાનું છે તે વ્યર્થ ન જાય, તો પછી કાં આજ ઔષધ દવા ન પીજીએ કે જેથી આ ચિંતા જાય. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતી. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 58 પત્રાંક 88 અધૂરો છે, તે આગળ ચાલીએ. ઋષિ કહે ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધો કે લેશે જી. આ જીવ કયા કાળને ભજે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું,
કાળનો ભરોસો નથી. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે. આપણે એમ જ છીએ. કાં તો આપણને માનસિક દુઃખ આધિ જેને કહેવાય, કાં શારીરિક દુઃખ રોગાદિ એ વ્યાધિ કહેવાય, અને કાં કુટુંબની, વેપારની, વ્યવહારની એ ઉપાધિ છે તેને ઉપાધિ કહેવાય. આખો લોક, દેવતાઓ બી એનાથી બહાર નથી. જેને ઈચ્છારૂપી રોગ છે એ હંમેશા દુઃખી છે. કેમ કે હે જીવ ક્યાં ઈચ્છા હવે હે ઈચ્છા દુઃખ મૂળ. તો ઈચ્છાઓનું દુઃખ તો દેવોને પણ છે, ઇન્દ્રને પણ છે, એટલે એ દુઃખી. ઈચ્છા જેને નથી તે પરમ સુખી છે. મેળવવાની કે ભોગવવાની જેને ઈચ્છા છે તે સર્વ પ્રાણી દુઃખી છે. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે જી તો આપણો આત્મા કયા કાળને ભજે કે એ સમય આવશે ત્યારે હું આત્માનું કલ્યાણ કરીશ. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું, મરણને હંમેશા યાદ કરવું. કેમ કે કાળનો ભરોસો નથી. 100 વર્ષનું આયુષ્ય નિશ્ચિત હોય તો કંઈ બાદ નહીં કે ભાઈ હવે આપણે 90 વર્ષે કરીશું આરાધના, પણ એવું તો કંઈ છે નહીં. કોઈને સમયનું નિશ્ચિત પણ નથી. માટે શુભસ્ય શીઘ્રમ. પહેલા આત્માનું કામ કરી લેવું, પછી બીજી વાત. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. નાની પુરુષે આ સંસારની કેવી ઉપમા આપી? ઉષ્ણ ઉદક. ઉદક એટલે પાણી. આપણે તપેલીમાં પાણી મૂક્યું હોય અને ઉકળ્યા કરે તો કેવું ખદબદ થયા કરે. તેવી રીતે જ્ઞાનીઓ કે તમે લોકો પણ આ સંસારમાં આવી રીતે દુઃખ ભોગવો છો. અને એક સમજણ જ એમાં સારું છે. એ જેટલા પ્રમાણમાં તમને તત્વબોધ થયેલો હશે તેટલા પ્રમાણમાં તમે આ સંસારમાં સુખી રહી શકશો. મન ઉપર લેશો જ નહીં, તો સંસારનું સ્વરૂપ જ છે, તો ત્યાં પણ તમે સુખી હશો. એટલે આ જગતમાં સુખનું કારણ સમજણ છે. પૈસા કે નિર્ધનતા નથી સુખ દુઃખનું કારણ. એટલે પ્રભુ કે પ્રભુ સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર में समझूं ताड़े दोष, समझ कर जीव ही ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મોક્ષે ગયા. કેવી રીતે ગયા? સમજીને. શું સમજ્યા? પોતાના સ્વરૂપને સમજ્યા કે આ જે સ્વરૂપ મારું માનું છું એ તો હાડકાં ચામડા છે, એ મારું સ્વરૂપ નહીં. હું તો સહજ આત્મ સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ છું. શુદ્ધ નિશ્ચયને પરમાત્મા જેવો છું એવું મારું સ્વરૂપ છે. એને ઓળખી દ્રઢ નિશ્ચય કરી પરને પર માની, સ્વને સ્વ માની જે સ્વમાં સમાઈ ગયા તે જ મુક્તિને પામ્યા છે. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે કે સમજણ સાર છે. આ સંસારમાં એક સમજણ સારરૂપ છે. તત્વ એટલે આત્મા છે જી. મોહ મમત્વ ઓછા કરવા, તૃષ્ણા નહીં કરવી. તત્વ તો આત્મા છે, મૂળભૂત તત્વ. કોઈ પદાર્થમાં મોહ મારા પણ નહીં કરવું, તૃષ્ણાને ત્યાગવી. ક્યા ઈચ્છત ખોવત સબે હૈ ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. હે જીવ તું ક્યાં ઈચ્છત વે? શાની ઈચ્છા કરે? આ ઈચ્છા સર્વ દુઃખનું મૂળ છે. જ્યારે ઈચ્છાનો નાશ થશે ત્યારે તારી અનાદિની ભૂલ મળશે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. આત્મભાવે પ્રણામ. અહંકાર કરવો નહીં. દુઃખ આવે ત્યાં સહન કરવું. મનમાં ચિંતવના ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભાળવો. અહંકાર કરવો નહીં. અભિમાન રાખવું નહીં. કેમ કે પાપ મૂળ અભિમાન. દયા ધર્મ કો મૂળ है, પણ પાપ મૂળ
અભિમાન આવે કે ગમે એટલા ગુણો હોય તે પણ ચાલ્યા જાય, એની કોઈ કિંમત હોય નહીં. અહંકાર કરવો નહીં, દુઃખ આવે ત્યાં સહન કરવું, મનમાં ચિંતવના ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભાળવો. ખોટા વિચારો મનમાં આવતા હોય તો કે મનને સ્મરણ મંત્રમાં લઈ જવું, મનને રોકી બીજું વાંચવું, વિચારવામાં મનને રોકવું, મનને જેમ બને તેમ કરી પરમાત્મા કૃપાળુ દેવમાં જોડવું ને તેમના લખેલા વચનામૃતો ભણવા. કૃપાળુ કે આપણા મનને જેમ બને તેમ પરમાત્મા એવા પરમ કૃપાળુ દેવમાં જોડવું અને તેમના લખેલા વચનામૃતોને વાંચવા. મનુષ્ય ભાવમાં ધર્મ ધ્યાન ચિંતવું, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરવા પણ ધર્મ ધ્યાન કરવું. મનુષ્ય ભાવમાં ધર્મ ધ્યાન ચિંતવું, ચિંતવન આત્માનું કરવું, ચિંતવન આત્માનું કરવું. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ 6 પદનો પત્ર વાંચશો, વિચારશો, આત્મસિદ્ધિ મુખપાઠે કરવી, સંકલ્પ વિકલ્પ કાંઈ કરવા નહીં. નાની તીર્થંકર ભગવાને આત્મા જાણ્યો છે તેવો છે જી, તે મારે માન્ય છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે તેમ કરવું કર્તવ્ય છે. સ્વચ્છંદ રોકવો, આણાએ ધમ્મો, આજ્ઞા તે ધર્મ છે જી. મનુષ્ય મળ્યો તો 6 પદનું ચિંતવન કરવું, 6 પદનો પત્ર છે એને વાંચવો, વિચારવો, આત્મસિદ્ધિ મુખપાઠે કરવી, બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવાની. નાની તીર્થંકર ભગવંતે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો આત્મા મારે માની છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે બસ તે જ કરવી છે. મારો સ્વચન રોકવો છે, કેમ કે આણાએ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે જી. શાંતિ શાંતિ.